ગનભાઈ એની ઘરવાળીને કે હું કાલે એક ભેંસ જોઈ આવ્યો છું, 30-35 હજાર રૂપિયા, 35 કહે છે પણ 30માં પતી જાય. તો ભેંસ આવી જાય ને તો આપણે શું ચોખ્ખું દૂધ ને દહીં ને છાશ ને ખાવા થાય. એની ઘરવાળી કે એ બહુ સારું કામ કર્યું, તો એ કાલ તમે જાઓ પૈસા લઈને, રૂપિયા લઈને જાઓ, ભેંસ લઈ આવો. હા, આપણે આખા પરિવારને સારું. અને કે મારી બાને એને બિચારાને પૈસા દેતા છાય છે ક્યાંય જળતી નથી, તો મારી બા ને અહીંથી છાય સાહેબ ત્યાં તો ઓલાનો મગજ ગયો, તારી બા સારું ભેંસ લઉં છું, તારી બાને એક ટીપું છાય છે હું ન આપું. તો કે પણ તમે ન આપો તો કોણ આપે? એ કે બીજાને દેવું હોય દે, બાકી એ મેળ ન પડે. તું એ કે આવી તારી બાની વાત વૈશમાં ખોલીને બેઠી તું. એક દી ફિલ્મ જોવા જવું તું કે મારી બાની ટિકિટ લેતા આવું, તારી બા ભેગી ને ભેગી. અને ઓલી બાઈનો મગજ ગયો, મારી માં જેવી મારી માનું અપમાન થાય ત્યાં હું રહેવા નથી માગતી. તો કે તું તારે વહી જા. અને એવા બે જણા બાઈતા, બાજુ વાળો કે એ કે છગન તારી